હા કરી દો. ચાલો બાળકો, કેમ છો બધા? અવાજ પ્રોપર બધાને આવે છે? કાર્બનની આપણે ડિગ્રીને એવું નક્કી કરવાનું તો આપણે શીખી ગયા કે કાર્બનની ડિગ્રીની કેવી રીતે નક્કી કરાય. હાઇડ્રોજનની ડિગ્રી, હેલોજનની ડિગ્રી, આલ્કોહોલની ડિગ્રી, અમાઇનની ડિગ્રી, આ બધા જ આપણે પોઈન્ટ કવર કરી લીધા. બરાબર. હવે આપણે ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ વાળા કમ્પાઉન્ડ હોય તો એની માટે શું, એનું આપણે ડિસ્કશન કરવાનું છે આજે. ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ વાળા કમ્પાઉન્ડ માટે તો એની માટે થઈને આપણે ટોપિક ભણવાનો છે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન. ગુજરાતીમાં જો આપણે આને બોલવું હોય ને તો અનસેચ્યુરેશન એટલે અસંતૃપ્તતા. બરાબર છે. અસંતૃપ્ત એને અનસેચ્યુરેશન એવું બોલાય. અસંતૃપ્તતાની માત્રા, આવું આપણે અહીંયા આગળ એક ટોપિક લખ્યો છે. શોર્ટ ફોર્મની અંદર આને છે એ લખાય DU, ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન, DU. અસંતૃપ્તતાની માત્રા. ગુજરાતીમાં જો તમારે આને લખવું હોય, અસંતૃપ્તતા. કોઈ પણ સંયોજન કેટલું અસંતૃપ્ત છે એનું પ્રમાણ, એને શું કહેશું? DU. હવે પેલી વાત તો એ પ્રશ્ન થાય કે અસંતૃપ્ત એટલે શું? તો ધ્યાન આપો. માનો કે મારી પાસે ઇથેન છે. ઇથેન એટલે શું ફોર્મ્યુલા થાય? CH3CH3. આને ઇથેન કહેવાય. એક કામ કરું છું હું, આમાંથી કોઈ પણ 2 હાઇડ્રોજનને રિમૂવ કરું. એની 2 હાઇડ્રોજન વી આર રિમૂવિંગ. તો -H2 એટલે 1 મોલ H2 રિમૂવ કર્યો. જેવો 1 મોલ H2 રિમૂવ કર્યો એટલે થશે કેવું કે આ કાર્બન, આ બીજો કાર્બન. હવે કેટલા હાઇડ્રોજન રહ્યા ભાઈ? ટોટલ 4 હાઇડ્રોજન રહ્યા. પહેલા કેટલા હતા? 6. આ કાર્બનની વેલેન્સી સેટિસ્ફાઈ નથી થયેલી, આની પણ વેલેન્સી બાકી છે. તો આ બે વચ્ચે તમે શું કરશો? ડબલ બોન્ડ મૂકશો. તો ડબલ બોન્ડ અહીંયા આગળ મૂક્યા. ડબલ બોન્ડ જેની અંદર આવે ને એને એવું બોલાય કે સાહેબ એ અસંતૃપ્ત છે. તમે માની લો કે આની અંદર હાઇડ્રોજન એડ કરીને ફરીથી ઇથેન બનાવી શકો. તમે માનો કે તમે આની અંદર H2 ની જગ્યાએ ચલો તમે આની અંદર છે એ Cl2 એડ કરો તો શું થાય? જો કાર્બન અને કાર્બન, અહીંયા બે કોણ આવી જાય? Cl અને Cl. ફરીથી બીજા હાઇડ્રોજન તો એઝ ઇટ ઇઝ છે જ. તમે આમાં બ્રોમિન એડ કરી શકો, તમે આમાં H2 એડ કરી શકો. જે પણ કાંઈ કોમ્પોનન્ટ તમારે આમાં એડ કરવા હોય ને તમે એડ કરી શકો. તો અલ્ટિમેટલી મારે તમને કહેવાનું એ છે કે જેમાં ડબલ બોન્ડ છે એ બધાને કેવા કહી શકાય? અસંતૃપ્ત. કાંઈક હોમી શકાય એમાં, એને અસંતૃપ્ત કહેવાય. ભૂખ લાગેલી હોય ને એ બધા અસંતૃપ્ત કહેવાય. આ ધરાયેલો છે. હવે આમાં હું એમ કહું કે આની અંદર હું બ્રોમિન નાખું, તૂટી જાવ તો એમાં બ્રોમિન ન જાય. બરાબર. Cl એડ કરું, ગમે આટલું કરીએ, આની અંદર કોઈ એડિશન થાય નહીં. આ ધરાયેલો છે ને, આ ભૂખડેલ છે. ભૂખડેલ એટલે ખાઉધરો. એને શું બોલાય? અસંતૃપ્ત. ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ જેમાં જેમાં આવે ને બધાને આપણે શું કહેશું? અસંતૃપ્ત સંયોજનો. અને એ અસંતૃપ્તતા કેટલી છે, એના ડબલ બોન્ડની સંખ્યા, એને જ શું કહેશું? ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન. તમે હજી એક કામ કરી શકો. ચલો હજી એક કામ કરો, આમાંથી H2 રિમૂવ કરો. તો હવે તો સાહેબ આ કાર્બનની પાસે અહીંયા આગળ ટ્રિપલ બોન્ડ બની જશે ને, એક હાઇડ્રોજન ગયો. ઇન શોર્ટ, એક H2 રિમૂવ થવાથી એક ડબલ બોન્ડ બને. એક H2 રિમૂવ થવાથી એક ડબલ બોન્ડ બને. તો આને છે એ કહેવાય અસંતૃપ્તતા. ડબલ બોન્ડ એટલે આપણે અસંતૃપ્તતા એવું સમજવાનું છે. અહીંયા આગળ હું એવું લખીશ કે સાહેબ આનો DU 0 છે. આ સંતૃપ્ત છે, ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન 0. આમાં એક ડબલ બોન્ડ છે તો એવું બોલાય કે આનો DU 1 છે. એટલે આનો અસંતૃપ્તતાનું પ્રમાણ આમાં કેટલું છે? 1. બરાબર. આની અંદર જોવા જાવ તો અહીંયા આગળ DU કેટલા કહેશું? 2. 2 ડબલ બોન્ડ છે ને એની અંદર. એક પાઈ બોન્ડ એટલે એક DU. એવું આપણે સમજ્યા અત્યારે, એવું કહેવા માંગીએ છીએ. તો આપણો ટોપિક છે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન, અસંતૃપ્તતાની માત્રા. અસંતૃપ્તતા ઉત્પન્ન કેવી રીતે થશે? હાઇડ્રોજન કોઈ પણમાં ઓછા થાય ને એટલે. હાઇડ્રોજન ઘટે ને એટલે પાઈ બોન્ડ બને.
હાઇડ્રોજનને દૂર કરવાથી અસંતૃપ્તતા ઉત્પન્ન થાય. બરાબર છે. તો આપણે હાઇડ્રોજનના સંદર્ભમાં જ આની વ્યાખ્યાઓને એવું બધું આપવું જોઈએ. આનું બીજું નામ છે હાઇડ્રોજન ડેફિશિયન્સી ઇન્ડેક્સ. હાઇડ્રોજન ઉણપ ગુણ નંબર. બરાબર. પ્યોર ગુજરાતીમાં શબ્દ આ બધા નથી લખતા, અંગ્રેજીમાં જ શબ્દો લખે છે બધી જગ્યાએ. ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન, હાઇડ્રોજન ડેફિશિયન્સી ઇન્ડેક્સ. ઇન્ડેક્સ એટલે એક અંક, કેટલા હાઇડ્રોજન દૂર થયા છે એનો નંબર. બીજું આનું નામ શું થશે તો કે હાઇડ્રોજન ડેફિશિયન્સી ઇન્ડેક્સ. શોર્ટ ફોર્મમાં લખાય HDI. તમે જુઓ, એક H2 રિમૂવ થાય, એક DU ઉત્પન્ન થાય. ટોટલ આલ્કેનના રિસ્પેક્ટમાં 2 હાઇડ્રોજન રિમૂવ થયા, 2 DU. તમારે DU હંમેશા કોના રિસ્પેક્ટમાં જોવાનો છે? આલ્કેન. સંતૃપ્તના સંદર્ભમાં, જે ધરાયેલા હોય એના સંદર્ભમાં DU ચેક કરવાના. બરાબર. તો બીજું શું નામ કીધું આપણે? હાઇડ્રોજન ડેફિશિયન્સી ઇન્ડેક્સ. હજી એક ત્રીજી એક વાત કરીએ આપણે. ત્રીજું એક આનું નામ જોઈએ અલગથી. માનો કે ભાઈ મારી પાસે પ્રોપેન છે. પ્રોપેનની ફોર્મ્યુલા આવી છે CH3 CH2 CH3. ધીસ ઇઝ પ્રોપેન. પ્રોપેનમાં ટોટલ કેટલા કાર્બન છે? 1 2 અને 3. એક કામ કરું છું, કાર્બન નંબર 1 અને કાર્બન નંબર 2 આની ઉપરથી હાઇડ્રોજન રિમૂવ કરું છું 1 અને 2 માંથી. -H2. શું થશે? 1 અને 2 ની વચ્ચે તો ડબલ બોન્ડ આવી જશે સાહેબ. અહીંયા આગળ કોઈ ડબલ બોન્ડ નથી. અહીંયા શું બોલાય? DU ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા એક ડબલ બોન્ડ આવ્યો તો શું કહેશું? DU ઇઝ ઇક્વલ ટુ 1. એવું પણ થઈ શકે. જુઓ તો હું 1 નંબરમાંથી એક હાઇડ્રોજન રિમૂવ કરું અને એક રિમૂવ કરું 3 માંથી. 1 માંથી રિમૂવ કરું અને એક રિમૂવ કરું 3 માંથી. રિમૂવ તો H2 જ થાય છે, પણ અહીંયા શું રહેશે? CH2 આ CH2. પ્રોપેન જ છે ને, CH3 CH2 CH2. આ બે વચ્ચે બોન્ડ બનાવો. શું બન્યું? રિંગ. રિંગ અહીંયા આગળ બને છે. આ રિંગ બને ને એને પણ કહેવાય DU ઇઝ ઇક્વલ ટુ 1. DU ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા આગળ તમારું જનરલ ફોર્મ્યુલા શું છે આ કમ્પાઉન્ડનું? તો કે સાહેબ આ તો આલ્કેન છે, આની ફોર્મ્યુલા શું હોય? CnH2n+2. આલ્કેન તો આને જ ફોલો કરે, અથવા તો આમાં જોઈન લખો અત્યારે. કાર્બન કેટલા છે? 3. હાઇડ્રોજન કેટલા છે? 6 + 2 એટલે કેટલા થઈ ગયા? 8. ચલો અહીંયા આગળ એક H2 રિમૂવ કર્યો. ફોર્મ્યુલા શું? C3H6. આની ફોર્મ્યુલા C3H6. જો આની ફોર્મ્યુલા ઈ છે, આની ફોર્મ્યુલા ઈ છે. આનો મિનિંગ એવો થયો, ઇથેન પછી આફ્ટર ઇથેન એટલે મિનિમમ 3 કાર્બન હોય ત્યારે જે કોઈ સ્ટ્રક્ચરમાં ડબલ બોન્ડ પોસિબલ છે એ જ સ્ટ્રક્ચરમાં રિંગ પણ પોસિબલ છે. જ્યાં ક્યાંય જે ફોર્મ્યુલામાં ડબલ બોન્ડ આવી શકે ને, માની લો કે આમાં ડબલ બોન્ડ આવી શકે તો આમાં રિંગ પણ સંભવ છે આ જ અણુસૂત્રની અંદર. બરાબર. The same molecular formula can also produce ring like structure. રિંગ જેવું બંધારણ બનાવી શકે, ઓપન ચેઇન સ્ટ્રક્ચર બનાવી શકે. તો આને બોલાય DU. બરાબર. DU એટલે છે ને, હવે આપણા આને એવું બોલશું કે સાહેબ ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ. આનું ત્રીજું નામ આવું છે, ડબલ બોન્ડ. ત્રણે ત્રણ નામ છે અહીંયા આગળ હું લખી દઉં છું એટલે આપણને ખ્યાલ આવી જાય. ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ. ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટને આવી રીતે શોર્ટ ફોર્મમાં લખાય DBE. દ્વિબંધ સમતુલ્ય. આનો શુદ્ધ ગુજરાતી અર્થ એવો થાય કે એક રિંગ એક ડબલ બોન્ડને સમતુલ્ય છે. એક રિંગ એક ડબલ બોન્ડને સમતુલ્ય છે. બીજી ભાષામાં કહીએ તો જે સ્ટ્રક્ચરમાં ડબલ બોન્ડ બની શકે એ સ્ટ્રક્ચરમાં રિંગ પણ બની શકે. બરાબર. એવું આપણે કહેવા માંગીએ છીએ. તો અલ્ટિમેટ આ ત્રણે ત્રણનો મિનિંગ એક જ થાય છે. સંયોજન અસંતૃપ્ત હોવું એટલે એનો હવે મિનિંગ તમે શું કરશો? બોલો. અસંતૃપ્ત હોવું એટલે એનો મિનિંગ શું કરશો? કાં તો એની અંદર પાઈ બોન્ડ હશે અથવા તો એની અંદર શું આવી જશે? રિંગ. અસંતૃપ્તતાની માત્રા એટલે સંયોજનમાં કાં તો હોવું જોઈએ પાઈ બોન્ડ અને કાં હોવો જોઈએ રિંગ. આ બધા બને કેવી રીતે?
તો કે સંતૃપ્ત બંધારણ આલ્કેનની અંદરથી હાઇડ્રોજન ઓછા કરો, એ ઓછા કરેલા હાઇડ્રોજનને કારણે પાઈ બોન્ડ અથવા તો રિંગ પ્રોડ્યુસ થયા. તો આપણે આની જો વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકીએ? આપણે રિવર્સ વ્યાખ્યા અપાય. આપેલા સંયોજનમાં એટલે કે આ ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ વાળામાં કેટલા હાઇડ્રોજન તમે ઉમેરી શકો એના મોલને કહેવાય ડીયુ. જો આમાં એક પાઈ બોન્ડ છે તો તમે આમાં એક H2 એડ કરીને આમાં જઈ શકો. આમાં એક રિંગ છે તો આમાં એક H2 એડ કરીને પાછા રિવર્સમાં જઈ શકો. ડીયુ હોય કોની પાસે? અસંતૃપ્તની પાસે. તો વ્યાખ્યા લખવી હોય તો કોની લખી શકાય? અસંતૃપ્ત સંયોજનની લખી શકાય. ચલો તમે લોકો આની વ્યાખ્યા લખો ડીયુની. આપણે આને શોર્ટ ફોર્મમાં ડીયુ જ બોલવાના છીએ, બરાબર? ડીયુની વ્યાખ્યા લખો. આપેલા સંયોજનને પાલનપુર સેન્ટર કોઈ પ્રોબ્લેમ છે? ચલો આપેલા સંયોજનને તમારો એક તો અવાજ પણ અહીંયા આગળ નથી પહોંચતો. પાલનપુર સેન્ટર આપેલા સંયોજનને સંતૃપ્ત એક મિનિટ પહેલા હું ડેફિનેશન લખાઈ દઉં પછી તમને વાત કરું છું. ઓકે, મને પહેલા ડેફિનેશન લખાવી લેવા દો. પ્લીઝ અલાઉ મી ટુ રાઇટ ફર્સ્ટ. ચલો લેટ મી રાઇટ યુ. લખો. આપેલા સંયોજનને સંતૃપ્ત મુક્ત શૃંખલા બંધારણમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી H2 ના મોલને ડીયુ કહે છે. પાલનપુર સેન્ટર વાળા લાસ્ટમાં જોઈન્ટ થયા છે અને હું આઈડિયા આપવા માટે ફરીથી થોડુંક બોલું છું. તમે લોકો હવે છે એ ધ્યાનથી સાંભળજો. હું થોડુંક સ્પીડમાં છે એ કહી દઉં છું. ટોપિકનું નામ આવી રીતે છે ભાઈ, ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન અથવા તો હાઇડ્રોજન ડેફિશિયન્સી ઇન્ડેક્સ અથવા ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ. કોઈ પણ પદાર્થ હોય, માનો કે અહીંયા આગળ તમારી પાસે છે એ સ્ટ્રક્ચર છે પ્રોપેનનું. આ ફોર્મ્યુલા જે છે એ ફોર્મ્યુલા છે પ્રોપેન, CH3 CH2 CH3. અત્યારે આમાં તમે જોશો તો ક્યાંય પાઈ બોન્ડ નથી. આને સંતૃપ્ત કહેવાય. આમાં બહારથી કોઈ બીજા તમારે એડ કરવા હોય ને તો તમે એડ ન કરી શકો. Cl2 Br2 એડ ન કરી શકો. જો હું આમાંથી હાઇડ્રોજન રિમૂવ કરી નાખું આ બે કાર્બન વચ્ચેથી, 1 ને 2 વચ્ચેથી, તો એક શું બને? ડબલ બોન્ડ. ડબલ બોન્ડ અહીંયા આગળ આવે તો આને એવું બોલાય કે સાહેબ હવે આ અસંતૃપ્ત છે. આની અંદર તમે બીજા કોઈ પણ Cl2 Br2 I2 H2 આવા કાંઈ પણ તમે કમ્પાઉન્ડ એડ કરી શકો. તો એને એવું કહેવાય કે સાહેબ આનો ડીયુ 1 છે, ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન 1 છે. તમે આ ફર્સ્ટ નંબરના કાર્બન અને થર્ડ નંબરના કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન કાઢી નાખો. જો અહીંયા આગળથી એક હાઇડ્રોજન કાઢો તો CH2, અહીંયા CH2, અહીંથી એક હાઇડ્રોજન કાઢો તો CH2. આ બેને જોડી દો, આ બેને, તો શું બને? રિંગ. તો જે જગ્યાએ ડબલ બોન્ડ પોસિબલ છે ત્યાં રિંગ પણ બની શકે, એવું આપણે કહેવા માંગીએ છીએ. એટલે આને પણ કહેવાય ડીયુ. તો ઓલ ઓવર ડીયુ એટલે બીજું કાંઈ નહીં, પાઈ બોન્ડ અથવા તો રિંગ. એ બેને ભેગા થઈને એને છે એ શું બોલાય? ડીયુ બોલાય, ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન. બરાબર? એને બીજું નામ બોલાય ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ. જે સ્ટ્રક્ચરમાં ડબલ બોન્ડ છે ત્યાં રિંગ બની શકે ને જે સ્ટ્રક્ચરમાં રિંગ છે ત્યાં ડબલ બોન્ડ એ સંભવ છે. જુઓ ને આ બેનું મોલેક્યુલર ફોર્મ્યુલા તો સેમ જ છે.
પણ એકમાં ડબલ બોન્ડ છે ને એકમાં શું છે, રિંગ છે. તો ત્રીજું નામ આવું છે ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ. ઇક્વિવેલન્ટ એટલે દ્વિબંધ સમતુલ્ય. ગુજરાતીમાં આને લખાય દ્વિબંધ સમતુલ્ય. બીજી જો આપણે વાત કરીએ ને આની અંદર, તો એક નામ આવું છે હાઇડ્રોજન ડેફિશિયન્સી ઇન્ડેક્સ. બને કેમાંથી? આલ્કેનમાંથી H2 ઓછા કરો ત્યારે આ બન્યા ને, એટલે એનું બીજું નામ શું છે, હાઇડ્રોજન ઉણપ અંક. બરાબર, ઇન્ડેક્સ એટલે એક નંબર, આવું એને કહી શકીએ આપણે. તો આ વાત થઈ ડીયુ વિશે. ડીયુ વિશે જે પણ કાંઈ પોઈન્ટ્સ હતા એ મેં તમને કીધા, એની વ્યાખ્યા પણ લખાવી. વ્યાખ્યા છે એ કઈ રીતે લખાવી? કેટલા મોલ H2 તમે કોઈ પણમાં એડ કરી શકો ને એને ડીયુ કહેવાય. જો કોઈ કમ્પાઉન્ડમાં તમે એક H2 એડ કરી શકતા હોય અને એ સંતૃપ્ત ફરી જાય, તમને આપેલું સંયોજન, આ સંયોજનમાં તમારે શું એડ કરવાનું? H2. શેમાં એને ફેરવવાનો છે? એક તો મુક્ત શૃંખલા બંધારણ, ચેન નો રહેવી જોઈએ, બરાબર, એટલે કે ક્લોઝ ચેઇન નો રહેવી જોઈએ, ઓપન ચેઇન થવો જોઈએ. ઓપન ચેઇન, મુક્ત શૃંખલા બંધારણ. આ મુક્ત શૃંખલા બંધારણ ખરી, પણ એ પાછું કેવું હોવું જોઈએ? બોલો, સંતૃપ્ત. તો કોઈ પણ પદાર્થની અંદર આટલા તમારે હાઇડ્રોજન એડ કરવાના જેથી કરીને શેમાં ફેરવાઈ જાય? મુક્ત શૃંખલા બંધારણમાં. માનો કે તમારી પાસે એક પ્રોપીન છે આવી રીતે, તો આમાં તમે એક H2 એડ કરો, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, જો આવી રીતે, આ એક H, આ બીજો H. આ પાઈ બોન્ડ તોડી નાખવાનો છે તમારે અલ્ટિમેટલી. આને આમ લખી દો, એ પહેલી વખત છે તો ચલો આવી રીતે લખી દઈએ, CH2 ડબલ બોન્ડ CH2. કેટલા મોલ H2 એડ કરીએ? 1. શું બની જાય? CH3 CH3. એક H2 એડ થયો ને તો એવું બોલાય કે સાહેબ આનો DU 1 છે. આનો DU કેટલો છે? 1. માની લો કે તમે કોઈ વેસલમાં એક્સપેરિમેન્ટ કરો છો ને ટોટલ 5 મોલ H2 યુઝ થઈ ગયા, 5 મોલ, તો એવું સાબિત થાય કે સાહેબ એનો DU કેટલો છે? 5. એની અંદર 5 ડબલ બોન્ડ હશે, કા 5 રિંગ હશે, વગેરે વગેરે, બરાબર છે. એટલે DU નો મિનિંગ આવો કરવાનો. DU એટલે છે ને ઇન જનરલ હું તમને કહું ને તો પાઈ બોન્ડ કેટલા છે પ્લસ રિંગ કેટલી છે, આ બેનો સરવાળો, બીજું કાંઈ નથી. નંબર ઓફ પાઈ બોન્ડ પ્લસ નંબર ઓફ રિંગ્સ, આને શું કહેવાય? DU. જો તમે પ્રયોગ કરો ને માની લો કે તમને DU 1 મળે, એટલે આનો મિનિંગ શું કરવાનો? આનો મિનિંગ શું થાય? આનો મિનિંગ એવો થાય કે કાં તો એક પાઈ બંધ છે, એક પાઈ બંધ, અથવા એની અંદર એક રિંગ છે, આવું સાબિત થાય. જો તમે પ્રયોગ કરો છો અને તમને DU ઇઝ ઇક્વલ ટુ 2 મળે, તો આની કઈ કઈ પોસિબિલિટી હોઈ શકે? 2 પાઈ બંધ હશે, ચલો એવું માનો. અથવા આવું ન માનવું હોય તો શું માનો? 2 રિંગ છે એની અંદર. આવું ન માનવું હોય ત્રીજી પોસિબિલિટી, એક પાઈ બંધ પ્લસ એક રિંગ. સમજ્યા મારી વાતને? DU એટલે આ બેનો સરવાળો. DU એટલે મોલ્સ ઓફ હાઇડ્રોજન. પ્રયોગ ઉપરથી ખબર પડી જાય, ભાઈ માનો 5 મોલ યુઝ થયા તો એનો DU 5, 2 મોલ હાઇડ્રોજન યુઝ થયા તો DU 2, અને 2 DU એટલે એની સંભાવનાઓ કઈ કઈ? કાં તો તેમાં 2 પાઈ બંધ હશે, કાં 2 રિંગ હશે, કાં એક પાઈ બંધ અને એક રિંગ હશે. ઓકે, અહીં સુધી કોઈને પ્રોબ્લેમ હોય તો પહેલા બોલો, પછી આપણે આગળ આના એક્ઝામ્પલ લઈએ. કોઈને અહીં સુધી છે એનીબડી ઇફ હેવ એની પ્રોબ્લેમ તો જલ્દી કહો, પછી આપણને ખ્યાલ આવે. બોલો. તમારો થોડોક વોઇસ વધારો. કયું સેન્ટર બોલે છે? કયું સેન્ટર બોલો છો? ભુજ. હા, તમારે શું પ્રોબ્લેમ છે? મોડા જોઈન્ટ થયા એમ? રિંગ વાળું? પેલા પાલનપુર સેન્ટર વાળા થોડાક મોડા આવ્યા, હવે ભુજ વાળા થોડાક મોડા આવ્યા છે. જે લોકો જૂના પહેલેથી જોઈન્ટ થઈ જશે એને એમ થશે કે આ તો અમને એકનું એક જ કીધા કરે છે. કાંઈ વાંધો નહીં, પણ ધ્યાન આપી દો. એક કહી દઉં છું, આ આખો ટોપિક છે ને એ અલ્ટિમેટલી રિંગ અને પાઈ બોન્ડ ઉપર આધારિત છે. આ ટોપિક એવું કહેવા માગે છે કે જે સ્ટ્રક્ચરમાં ડબલ બોન્ડ પોસિબલ હોય ને ત્યાં રિંગ બની શકે. જો અહીંયા ફોર્મ્યુલા જુઓ તો જઈ C3H6, આની ફોર્મ્યુલા જુઓ તો C3H6, બેની ફોર્મ્યુલા તો સેમ જ છે. ચેન્જ શું છે? અહીંયા રિંગ છે ને અહીંયા શું છે? અહીંયા રિંગ છે ને અહીંયા શું છે? ડબલ બોન્ડ.
તો એનો મિનિંગ એવો થાય કે કોઈ એક ફોર્મ્યુલામાં રિંગ પણ હોઈ શકે ને ડબલ બોન્ડ હોઈ શકે. તો જ્યાં કોઈ ફોર્મ્યુલામાં પાઈ બોન્ડ બને એ ફોર્મ્યુલામાં રિંગ પણ અસ્તિત્વ ધરાવી શકતી હોવી જોઈએ એવા સ્ટ્રક્ચર્સ બની શકે, પોસિબલ છે. એટલે એનું નામ છે ડીબી, ડબલ બોન્ડ ઇક્વિવેલેન્ટ. અને આ રિંગ અથવા તો આ પાઈ બોન્ડ બને ક્યારે? આ જે મુક્ત શૃંખલા સંતૃપ્ત બંધારણ છે આમાંથી હાઇડ્રોજન દૂર કરો તો આ બને. એટલે એનું બીજું નામ શું છે? HDI, હાઇડ્રોજન ડેફિશિયન્સી ઇન્ડેક્સ. અને DU એટલે ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન તો બોલાય જ, અસંતૃપ્ત છે. આની કરતાં આમાં હાઇડ્રોજન ઓછા છે, જો -H2 -H2. વ્યાખ્યા આપવા માટે થઈને આપણે રિવર્સ વ્યાખ્યાઓ છે એ લખતા હોઈએ છીએ. ઓકે, ચલો હવે અહીંયા આગળ છે એ જો આગળ નેક્સ્ટ આપણે છે એ જોઈએ. DU એટલે કે પાઈ બોન્ડ પ્લસ રિંગનો સરવાળો. અને આ મેં તમને એની સંભાવનાઓ કીધી. DU જે છે ને એના ક્વેશ્ચન્સ છે એ આવી રીતે પૂછાય. પહેલી પોસિબિલિટી તમને ડાયરેક્ટ બંધારણ આપે, બંધારણ આપેલું હોય, ડાયરેક્ટ સ્ટ્રક્ચર આપેલું હોય, તો આવા કેસમાં તમે શું કરશો? કેટલા પાઈ બોન્ડ કેટલી રિંગ છે એ જોઈને સીધો એનો આન્સર આપી દો. ફોર એક્ઝામ્પલ CH2 ડબલ બોન્ડ CH2. ચલો આનો DU કેટલું થશે બોલો? DU ઇઝ ઇક્વલ ટુ 1. એક જ પાઈ બોન્ડ છે. અહીંયા આગળ એક રિંગ છે તો એવું કહેશું કે સાહેબ આનો DU 1 છે. આ કમ્પાઉન્ડમાં જો એક તો રિંગ છે ને એક પાઈ બોન્ડ છે, તો અહીંયા શું કહેશું બોલો? DU ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે અહીંયા આગળ? 2. એક રિંગ અને એક પાઈ બોન્ડ. આમાં ચેક કરો જઈ, એક રિંગ છે અને એક પાઈ બોન્ડ છે. DU કેટલા થયા? 2. અહીંયા ચેક કરશો જઈ, આમાં શું છે? બે રિંગ જ છે તો DU ઇઝ ઇક્વલ ટુ 2. તો ટોટલ કેટલા સિગ્મા, કેટલા પાઈ બોન્ડ છે ને કેટલી રિંગ છે આવી રીતે આપ્યું છે. જુઓ આની અંદર પણ DU કેટલા થઈ જશે? 2. ચલો આની અંદર આપણે છે એ આન્સર લખવો હોય તો ચલો આમાં આપણે પાઈ બોન્ડ પ્લસ રિંગનો સરવાળો કરીએ. પાઈ બોન્ડ પ્લસ રિંગ ઇઝ ઇક્વલ ટુ, પાઈ બોન્ડ કેટલા છે? અહીંયા 1, આ 2, 3, 4 અને 5. પાઈ બોન્ડ તો સાહેબ થઈ ગયા 5 અને રિંગ કેટલી છે? 2. ટોટલ DU કેટલો થયો? 7. ટોટલ DU કેટલા આવશે? 7. બરાબર. તો કોઈ પણ સ્ટ્રક્ચરમાં કેટલા પાઈ બોન્ડ અને કેટલી રિંગ છે એનો સરવાળો. ચલો આવું આપ્યું છે C ડબલ બોન્ડ C, C ટ્રિપલ બોન્ડ N, C ટ્રિપલ બોન્ડ N, C ટ્રિપલ બોન્ડ N અને C ટ્રિપલ બોન્ડ N. પાઈ બોન્ડ કેટલા છે? જો આ એક CN માં બે પાઈ બોન્ડ હોય, 2, 4, 6, 8 અને એક અહીંયા. આનો DU કેટલો લખશું? 9. DU એટલે રિંગ અને પાઈ બોન્ડનો સરવાળો. બરાબર છે. આને 9 આપણે લખવા જોઈએ. ચલો આવું આપ્યું છે. આની અંદર છે એ શું આવશે? પાઈ બોન્ડ કેટલા દેખાય છે? 1 અને 2. રિંગ કેટલી દેખાય છે? 1, 2 અને 3. તો 2 + 3 એટલે અહીંયા આગળ DU કેટલો કહી શકીએ? 5. અહીંયા DU થઈ જશે 5. એક્ઝામ્પલ તો જેવા બનાવવા હોય એવા બની શકે, પણ તમારે રિંગ અને ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ, મલ્ટિપલ બોન્ડ આને તમારે ટાર્ગેટ કરવાના રહે. બરાબર છે. માનો કે આવી રીતે લખેલું છે CH3 C ડબલ બોન્ડ O CH3. કેટલા ડબલ બોન્ડ આવ્યા? 1. DU કેટલો કહેશો? 1. એક H2 યુઝ થાય ને, એક H2 એટલે એક ડબલ બોન્ડ કે એક રિંગ બ્રેક થાય. બે ડબલ બોન્ડ હોય તો 2 મોલ H2 યુઝ થાય એને સંતૃપ્તમાં ફેરવવા માટે થઈને. 3 હોય તો 3 નો આપણે છે એ લેવાનું. બરાબર. ચલો આ લખાઈ જાય એટલે કયો?
હા બોલો. સંતૃપ્ત કરવા માટે હાઇડ્રોજન સિવાય બીજી રીતે ને એમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન જ બનાવવાના. એ તે આલ્કેન ઓપન ચેઇન સ્ટ્રક્ચરમાં કન્વર્ટ કરવાના મુક્ત શૃંખલા બંધારણમાં. અને એ પણ કેવા હોવા જોઈએ? સંતૃપ્ત. સંતૃપ્ત પદાર્થનો ડીયુ 0 હોય એટલે એના રેફરન્સમાં જ નક્કી થાય. એ જ આપણો રેફરન્સ. આલ્કેન આપણો રેફરન્સ છે. બરાબર. ચલો નેક્સ્ટ. હવે આ સ્લાઇડને જવા દઉં છું. ઘણીવાર તમને એક કરતાં વધારે રિંગ આપ્યું હોય તો તમને છે ને એવો આઈડિયા આવવો જોઈએ કે કોઈ પણ સ્ટ્રક્ચરની અંદર તમે જેટલી બોન્ડ બ્રેક કરો ને એટલી એની અંદર રિંગ હોય. સમજાવું કેવી રીતે કહેવા માગું છું. જો માનો કે આ સ્ટ્રક્ચરની અંદર છે એ એક રિંગ તમને દેખાય છે એટલે આનો ડીયુ કેટલો છે? 1. આનો મિનિંગ એવો થાય કે આનો ડીયુ 1 છે. ડીયુ ઇઝ ઇક્વલ ટુ 1 એટલે આનો એવો મિનિંગ થાય કે આમાં 1 મોલ H2 એડ કરું ને 1 મોલ 1 મોલ તો એ 1 મોલ એડ કરવાથી આનો એક બોન્ડ બ્રેક થઈ જાય. અને એક બોન્ડ બ્રેક થવાથી આ શેમાં કન્વર્ટ થઈ જાય? ઓપન ચેઇનમાં. અહીંયા આગળ રિંગને તોડવા માટે આપણે આવી રીતે છે. અથવા તો જો આ એક્ઝામ્પલ લ્યો તોય વાંધો નથી. આપણે જૂનું હમણાં લખેલું હતું એ CH2 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 ધીસ ઇઝ સાયક્લોપ્રોપેન. આનું નામ શું છે? સાયક્લોપ્રોપેન. તમે એવું કરો છો કે એક હાઇડ્રોજન અહીંયા ઉમેરી દો એટલે CH3, બીજો અહીંયા એડ કરો CH3. શું બની ગયું? પ્રોપેન. ઓપન ચેઇન સ્ટ્રક્ચર થઈ ગયું. જો એક બોન્ડ બ્રેક કરવા માટે એક H2 ની જરૂર પડે. એક બોન્ડ બ્રેક કરવા એક H2 ની જરૂર પડે. માનો કે તમને બે રિંગ આપેલી છે. એક અહીંયા રિંગ છે, એક અહીંયા રિંગ છે. ચલો પહેલો H2 એડ કરો તો ગમે એક બોન્ડ બ્રેક કરવાનો. પછી H2 એડ કરો તો બે બોન્ડ બ્રેક કરવાના. હું એવું કરી દઉં છું અહીંયા આગળથી આવી રીતે બોન્ડ બ્રેક કરો. જો એક આ બોન્ડ બ્રેક કરો, એક આ બોન્ડ બ્રેક કરો. ચલો આ બોન્ડ બ્રેક થશે તો ત્યાં શું આવશે? જો એક પછી એક આ 1 મોલ H2 એટલે આ ગયું, સેકન્ડ મોલ H2 એટલે આ ગયું. એટલે આવી રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ બોન્ડ બ્રેક કરતા જવાના. બરાબર. જેટલા બોન્ડ બ્રેક કરો એટલા H2 ની જરૂર પડે. એને જ આપણે કહીએ ડીયુ. બધું એક સાથે કનેક્ટેડ જ છે. પ્રોપર રીતે છે એ તમારે ખાલી વિચારવાનું છે. બીજું આમાં કાંઈ એક્ઝામ્પલમાં એવું કાંઈ નથી. ચલો આમ છે. અહીંયા આગળ એક આ રિંગ છે, એક આ રિંગ છે અને અહીંયા આગળ એક 4 મેમ્બરની રિંગ છે. કેટલી રિંગ દેખાય છે? 1 2 અને 3. તો ડીયુ કેટલો થશે આનો? 3. આ DU3 એટલે આનો મિનિંગ શું કરવાનો? કેટલા મોલ H2 એડ કરી શકો? 3 મોલ H2 એડ થઈ શકે. યુ કેન એડ 3 મોલ ઓફ H2. આમાં આવી રીતે એડ કરો. પહેલો મોલ H2 એડ થાય તો એક બોન્ડ બ્રેક કરતા જાઓ એટલે તમને ખ્યાલ આવે. સ્ટેપ બાય સ્ટેપ એક બોન્ડ તમે એડ બ્રેક કરો ને એટલે તમને છે ને ઓટોમેટિક છે એ આઈડિયા આવશે. જો પહેલાં હું આ એક બોન્ડને બ્રેક કરું છું. આ એક બોન્ડ બ્રેક થયો. હવે એવું કરું છું આ સેકન્ડ બોન્ડ બ્રેક થયો. ઇરેઝર થોડુંક વધારે પાવરફુલ છે. અહીંથી બોન્ડ બ્રેક થયો. ઓપન ચેઇન સ્ટ્રક્ચરમાં કન્વર્ટ થઈ જાય. ઓપન ચેઇન સ્ટ્રક્ચર આવી રીતે આખું ઓપનમાં થઈ ગયું. જો વચ્ચેથી ખાલી 3 બોન્ડ બ્રેક કર્યા. આ એક હતો, બીજો હતો, ત્રીજો હતો. 3 બોન્ડ બ્રેક કરું છું. જો 3 બોન્ડ બ્રેક કરીએ એક પછી એક. આ 1 પછી અહીંયા સેકન્ડ અને અહીંયા આગળ થર્ડ. 3 બોન્ડ બ્રેક કરવાથી આખું સ્ટ્રક્ચર શેમાં આવી ગયું? ઓપન ચેઇનમાં. આવું આપણે કહેવા માંગ્યા છે. આવું બનાવવાનું દર વખતે. બરાબર. અને બાકી તો રિંગ અને પાઈ બોન્ડ જોઈને ખબર પડી જ જાય છે. નવું તો આમાં કાંઈ છે નહીં. ચલો તમને એક્ઝામ્પલ આપું છું. તમે લોકો બનાવો. તમારી માટે એક્ઝામ્પલ.
ચલો એક પછી એક બધાને આન્સર પૂછીશ, તમે લોકો ડીયુ લખતા થવાનો. આના ડીયુ કહેવાના છે. ચલો રાજકોટ ગુરુકુળ, રાજકોટ ગુરુકુળ. તમે છે એમાં કોઈ એક ભાઈ બોલો, આ પહેલા વાળાનો ડીયુ શું થશે? પહેલા વાળાનો ડીયુ છે એ થવો જોઈએ 3. એક તો રિંગ છે, એક તો રિંગ છે એની અંદર, અને 2 છે એની અંદર પાઈ બોન્ડ છે, એટલે અહીંયા આગળ ડીયુ થવો જોઈએ 3. ઓકે, એક રિંગ અને 2 પાઈ બોન્ડ, ડીયુ 3. મોરબી 2, મોરબી ક્લાસ 2. ચલો તમે લોકો છે એ કોઈ બોલો, આની અંદર ડીયુ છે એ શું થશે? બોલો. ક્લાસ 2 3 આવશે. જામનગર હરિયા, આ બેન્ઝીન છે, બેન્ઝીન. સર હા સર લાઈન માટે ડિસ્કનેક્ટ થઈ ગયા હતા. કોઈ વાંધો એવડા નહીં, કોઈ વાંધો નહીં. ચલો તમે લોકો જામનગર હરિયા, તમારો આન્સર શું છે આમાં? સર અમે ડિસ્કનેક્ટ થઈ ગયા લાઈન લાગી. કાંઈ વાંધો નહીં. ચલો મહેસાણા સેન્ટર, મહેસાણા સેન્ટર બેન્ઝીન છે. બેન્ઝીનનો છે એ ડીયુ કેટલો થવો જોઈએ? બોલો. 4. ડીયુ આનો થવો જોઈએ 4. એક તો રિંગ છે ને અંદર 3 તો પાઈ બોન્ડ છે, એટલે 1 + 3 એટલે કેટલા થઈ જશે? 4. મહુવા સેન્ટર, મહુવા. ચલો તમે લોકો બોલો, અહીંયા આગળ છે એ કયું આવશે? આમાં કયા ડીયુ? આમાં કેટલા છે ડીયુ? 3 થવા જોઈએ અને 3. ઓકે બરાબર છે. સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર સેન્ટર. અહીંયા આગળ છે આ કમ્પાઉન્ડમાં ડીયુ કેટલા થાય છે? સર 5. 5. આની અંદર ડીયુ થાય છે 5. બરાબર. ઓકે, એની પછી અમદાવાદ સેન્ટર, અમદાવાદ સેન્ટર. અહીંયા ડીયુ કેટલા થશે? 2. ઓકે, ગોધરા, જ્ઞાન મંજરી ગોધરા. છેલ્લે પેલા ભાઈ બેઠા છે ને, એ ટોપી પહેરીને બેઠા છે કે? હા, તમે ચાલો બોલો ભાઈ, આનો ડીયુ શું થશે? આ સંયોજનનો ડીયુ શું થાય? જ્ઞાન મંજરી ગોધરા સેન્ટર. બોલો ને મારા વાલા, બોલો ને. જ્ઞાન મંજરી ગોધરા. ચલો અહીંયા આગળ છે એ જુઓ તો એક
પાઈ બોન્ડ છે ને 2 રિંગ છે, રિંગ પ્લસ પાઈ બોન્ડ એટલે અહીંયા આગળ કેટલા થશે? 3 થશે, 4 નહીં. ઓકે. પાલનપુર પહેલી બેન્ચીસે જે ભાઈ બેઠા છે ને ઊભા થાવ. આની અંદર તો અહીંયા 2 છે, અહીંયા 2 પાઈ બોન્ડ છે, અહીંયા આગળ પણ બીજા 2 પાઈ બોન્ડ છે અને અહીંયા આગળ કેટલા છે? 1. એટલે કેટલા થઈ જશે આની અંદર? 2 + 2 + 1 એટલે અહીંયા આગળ થઈ ગયા 5. અહીંયા આન્સર આવવો જોઈએ તમારો 5. હવે તમે જામનગર વાળા બોલો, હરિયા સેન્ટર. આમાં ડીયુ કેટલો થશે? 4. આમાં એક તો રિંગ છે, પાઈ બોન્ડ કેટલા છે? 3. 1 2 અને 3 એટલે ટોટલ ડીયુ કેટલો થશે? 4. તો નંબર ઓફ રિંગ પ્લસ પાઈ બોન્ડ, આને છે આપણે શું કહેશું? ડીયુ. બરાબર છે. હવે આપણે એવું કરીએ કે ભાઈ જેમાં બેન્ઝીન આવેલા હોય ને એવા એક્ઝામ્પલ લઈએ. બેન્ઝીન એટલે એનું છે ને બેઝિક સ્ટ્રક્ચર આવું છે. જો બેન્ઝીનને આવી રીતે એ લોકો લખે છે, પણ આવી રીતે જ્યારે લખે ને ત્યારે તમારે એવું સમજવાનું, રિંગ અંદર કરે ને રિંગ, ત્યારે એકાંતરિત ડબલ બોન્ડ હોય. આ એક સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ. એકાંતરિત એટલે એક મૂકીને એક. માનો કે હું અહીંયા ડબલ બોન્ડ કરું, અહીંયા ડબલ બોન્ડ કરું તો આને છોડ દેવાનો, પછી પાછો કરવાનો, અહીં મૂકી દેવાનું ને અહીંયા કરવાનો. આવી રીતે એકાંતરિત, ઓલ્ટરનેટિવ. અંદર આ સર્કલ કરે ને સર્કલ, એ સર્કલનો અર્થ થાય ઓલ્ટરનેટિવ, એક મૂકીને એક. બરાબર? ઓલ્ટરનેટિવ, એકાંતરિત. માનો કે ભાઈ મને આવી રીતે લખીને આપે છે કોઈ, જો 2 રિંગ છે, 2 રિંગ છે, એક અહીંયાય છે ને એક અહીંયાય છે. આ પદાર્થનું નામ છે નેપ્થેલિન. આ તમે બધાય જોયું હોય, ડામરની ગોળી ઓલા કપડામાં ને એમાં મૂકીએ આપણે. બરાબર? એટલે જીવજંતુની નો આવે અને એની સ્મેલ એકદમ ખરાબ આવતી હોય છે, ડામરની ગોળી કહેવાય આને. તો આને મારે કેમ ડ્રો કરવાનું? આ 2 રિંગ છે એ તો છે જ. હવે શું કરવાનું? જો અહીંથી પાઈ બોન્ડ મૂકવાનો, એક મૂક્યો, અહીંયા બીજો, અહીંયા ત્રીજો, અહીંયા આગળ ચોથો ને અહીંયા 5મો. આવી રીતે એક પછી એક તમારે પાઈ બોન્ડ વિચારવાના. આવા સ્ટ્રક્ચર આપે ત્યારે આવી રીતે પાઈ બોન્ડ બની શકે. બરાબર? અથવા તો એક બીજી મેથડ તમને કહું. આમાં મને ડીયુ પૂછ્યો છે, ચલો આનો, તો મારે આમાં શું વિચારાય? તમે જુઓ અહીંયા કાર્બન કેટલા છે, આની ફોર્મ્યુલા તમે વિચારો ને તો તમને ખ્યાલ આવે. કેટલા આ હેક્ઝાગોનલ છે, ષટકોણ. ષટકોણ એટલે કેટલા કાર્બન થશે? 6 કાર્બન થાય. 6 કાર્બન મારી પાસે છે. આની ફોર્મ્યુલા બેન્ઝીનની તમને ખ્યાલ હોય તો C6H6 છે. ષટકોણ છે. ષટકોણ એટલે 6 કાર્બન છે. અને એ તમને ખબર છે કે પાઈ બોન્ડ તો હંમેશા 2 કાર્બનની વચ્ચે જ આવે. પાઈ બોન્ડ કેન બી ફોર્મડ ઓનલી બિટવીન 2 કાર્બન એટમ્સ. તો તમારી પાસે જો 6 કાર્બન હોય તો કેટલા પાઈ બોન્ડ બની શકે? 3. બરાબર? એક ડબલ બોન્ડ બનવા માટે થઈને 2 કાર્બન જોઈએ, તો તમારી પાસે કાર્બન કેટલા છે? 6. તો કેટલા ડબલ બોન્ડ બની શકે બોલો? ટોટલ તો 6 કાર્બન કરવાના ને. જો તો જેટલા કાર્બન હશે ને એની કરતા અડધા પાઈ બોન્ડ હશે. જેટલા કાર્બન પરમાણુઓ હોય એની કરતા અડધા પાઈ બોન્ડ હોય. તો આ ફોર્મ્યુલા જેવું મને આપે ને એટલે પહેલા મને 6 કાર્બન દેખાણા, એટલે અહીંયા મને ખબર પડી ગઈ કે પાઈ બોન્ડ કેટલા થઈ ગયા? 3. અને એક રિંગ તો આ છે જ ને, તો રિંગ કેટલી? 1. ટોટલ કેટલા થઈ ગયા? 4. આનો ડીયુ કેટલો આવે બેન્ઝીનનો? 4. આ તમારો આન્સર. આ તમારો આન્સર. બરાબર? નંબર ઓફ કાર્બન એટમ એને ડિવાઈડ બાય 2 કરો એટલે તમને મળે પાઈ બોન્ડ, અને રિંગ તો દેખાય જ છે. માનો કે મને આ ડ્રો કરીને આપેલું છે, આ વાળું, આમાં હું જવાબ લખી દઉં. જો આમાં કેટલા પાઈ બોન્ડ કઈ આપણે ડ્રો કરવામાં પડાય નહીં. આમાં કેટલા કાર્બન એટમ છે? કાર્બન એટમ છે એ ગણો. આ રિંગમાં 6 અને અહીંયા 4. આ 2 કાર્બન તો કોમન છે ને, એકવાર જ ગણાય, વારંવાર ન ગણાય. આમાં કેટલા છે? 6 અને અહીંયા કેટલા? 1 2 3 4. ટોટલ કાર્બન કેટલા છે? 10. અચ્છા, 10 કાર્બન હોય તો આમાં પાઈ બોન્ડ કેટલા થાય? તો કે સાહેબ 5. રિંગ કેટલી દેખાય છે? 2. તો R = 2. ટોટલ ડીયુ કેટલો? 7. તો આમાં જોવો લ્યો 7 થતો છે. પાઈ બોન્ડ 5 અને રિંગ 2 એટલે ડીયુ કેટલા થશે? 7. બરાબર છે? તો બેન્ઝીન માટે થઈને આવી રીતે લખાય છે. બેન્ઝીન માટે થઈ અને ક્યાંક ક્યાંક આવી રીતે પણ લખે છે, PH અને H.
આ પીએચ ને બોલાય ફિનાઇલ, અને છે એ શું કહેવાય? ફિનાઇલ. માની લો કે હું તમને આવી રીતે લખીને આપી દઉં, આમ લખીને આપી દઉં, આવી કાંઈક ચેઇન છે ને, નીચે લખી દઉં પીએચ. એટલે સાહેબ આ પીએચ એટલે તમારે સમજવાનું હું પીએચ એટલે ફિનાઇલ ને ફિનાઇલ એટલે ત્યાં બેન્ઝીન છે એમ સમજવાનું. બેન્ઝીનનું નામ છે ફિન, બરાબર? ફિનાઇલ. આનો ચોખ્ખો અર્થ થાય બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ છે ને, એક બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ હોય એટલે આમાં કાર્બન કેટલા? 6, પાઈ બોન્ડ કેટલા? 3, અને એક રિંગ, ટોટલ ડીયુ કેટલો? 4. તમે પ્રયોગ કરતા હોય અને કોઈ જગ્યાએ તમને ડીયુ મળે 4, એટલે એનો શુદ્ધ મિનિંગ એવો થાય કે જરૂર એની અંદર બેન્ઝીન પ્રેઝન્ટ હશે, જરૂર એમાં બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ હોવી જોઈએ એવું અનુમાન કરવાનું આપણે, બરાબર? તો આને ફિનાઇલ પણ લખાય, આવી રીતે પણ લખાય. ચલો તમને એક્સરસાઇઝ આપું છું, તમારે લોકોએ છે એ આન્સર આપવાનો છે. ઝાઝા નથી આપ્યા, 4 આપ્યા છે ખાલી, અને મારે આ બધાના ડીયુ જોઈએ છે, બરાબર? આ બધાના ડીયુ મેં તમને ટ્રીક કહી દીધી આને કઈ રીતે સોલ્વ કરાય. 2 મેથડ છે. એક મેથડ તો શું છે? એક મેથડ તો એ છે કે તમે આની અંદર પાઈ બોન્ડ મૂકો, કાયદેસર નવું સ્ટ્રક્ચર ડ્રો કરીને પાઈ બોન્ડ અંદર મૂકો. અને બીજી મેથડ તો વેરી સિમ્પલ છે, એ મેં તમને કહી દીધી કે કાર્બન એટમ કાઉન્ટ કરી લ્યો, એની કરતાં અડધા પાઈ બોન્ડ, એની કરતાં અડધા પાઈ બોન્ડ આવી જશે, બરાબર છે? આ મેથડ પણ મેં તમને કીધી, એ વધારે બેટર છે. અને રિંગ પછી કેલ્ક્યુલેટ કરી લેવાની. ચલો જ્ઞાનવોલી, બ્લેક ડ્રેસની અંદર જે બેન બેઠા છે ને એ આન્સર બોલો. જ્ઞાનવોલીની અંદર બ્લેક ડ્રેસમાં જે બેન બેઠા છે ને એને કીધું. આ બધા બેન છે કે? ચલો બેન, આનું નામ છે એન્થ્રાસીન. આનો જવાબ બોલો બેન તમે. આ બેન કેમ આન્સર નથી આપતા? એની બાજુમાં પેલા સફેદ ડ્રેસ વાળા બેન બેઠા છે, બોલો જવાબ આપો. બોલો 10. ઓકે, ગુડ. જો અહીંયા આગળ છે એ તમે જોશો તો કાર્બન એટમ કેટલા થઈ જાય છે? કાર્બન એટમ અહીંયા આગળ આપણને એક રિંગના 6 હોય, પછી અહીંયા 4 અને 4 બીજા, બરાબર છે? એટલે કાર્બન એટમ ટોટલ આની અંદર 14 થાય છે. C14 થી ફોર્મ્યુલા સ્ટાર્ટ થાય. 14 કાર્બન એટમ જો હાજર હોય તો પાઈ બોન્ડ કેટલા થાય? 7. રિંગ કેટલી દેખાય છે? 3. ટોટલ કેટલા આવશે? 10.
ટોટલ થઈ જશે 10, એટલે પહેલામાં ડીયુ આવશે 10. ઈડર જીસીઆઈ, ઈડર જીસીઆઈ, તમે બોલો આ સ્ટ્રક્ચર માટે બોલો. બોલો આની અંદર પણ 10 જ થઈ જશે ને, કારણ કે આમાં 3 એ 3 છે ને લાઈનમાં મૂક્યા છે, આમાં આડાવળી ફિટ કર્યા છે, બાકી છે તો 3 જ રિંગ, અને રિંગ 3 એટલે ડીયુ એનો ઈ જ રહે. આમાં પણ ડીયુ કેટલો આવશે 10. આ થોડુંક અલગ છે. ચલો આની અંદર આને કોણ બોલશે? હરિયા સેન્ટર, વચ્ચેવાળા ભાઈ બોલો, ચશ્માવાળા. 12 થાય છે. ઓકે. રાજકોટ ગુરુકુળ, આમાં 12 આન્સર કે છે? 12 આન્સર થાય છે? હે? ઓકે, 12 આન્સર કે છે બધા. ચલો આની અંદર આપણે છે એ જોઈએ તો એ કેલ્ક્યુલેટ કરી લઈએ ભાઈ, આપણને એવું કંઈ છે નહીં. અહીંયા આગળ જોશો તો આ વચ્ચેવાળી રિંગના કેટલા કાર્બન છે? 10. ઉપર બીજા 3 છે, નીચે બીજા, એટલે 16. કાર્બન એટમ 16 હોય, કાર્બન એટમ 16 એટલે પાઈ બોન્ડ કેટલા થઈ જશે? બોલો 8. હવે રિંગ કેટલી છે? 1 2 3 4, એટલે બીજા 4, એટલે કેટલા થઈ ગયા? 12. તો 12 થઈ ગયા. લાસ્ટ વાળા આનું કોણ કહે છે? હડફાનું અમદાવાદ સેન્ટર. ચાલો અમદાવાદી, ગમે ને ટોપી પહેરાવી દે. 24. આની અંદર છે એ આપણે જો જોવા જઈએ તો આ વચ્ચેની રિંગ આ જે તમને દેખાય છે આમાં 14 કાર્બન એટમ છે. 14 તો આપણને કાર્બન એટમ ત્યાં દેખાય છે. આ તો ઠીક છે, તમે તમારો આન્સર પ્રોપર જ છે, પણ આ તો જેને નથી આવ્યું એની વાત છે. અહીંયા એ 14 કાર્બન એટમ છે. પછી ઉપરના બે અહીંયા આગળ તમે એડ કરો 16 જેવા, એટલે 30 પાઈ બોન્ડ, એટલે 15 છે. 30 કાર્બન એટલે 15 તો પાઈ બોન્ડ, અને બાકીના રિંગ્સને એડ કરી દો. આમાં આન્સર આવે છે 24. ઓકે, બરાબર છે. તો આ બધાના આપણે ડીયુ છે એ જોયા. હવે જે ડીયુ હું લઉં છું ને એ ડીયુ અલગ ટાઈપના છે, એ થોડાક લઉં છું 3D સ્ટ્રક્ચરના. 3D સ્ટ્રક્ચર આમાં તમને છે ને ભૂલ પડાવી દેવાની સંભાવના ખૂબ વધારે, કારણ કે 3D સ્ટ્રક્ચર એવા હોય કે એમાં તમને છે ને રિંગ હોય ને એની કરતાં વધારે દેખાય. કોઈ પણ સ્ટ્રક્ચર 3D ક્યારે બને? જ્યારે એમાં રિંગ હોય ને એની કરતાં તમને વધારે દેખાય. માની લો કે તમે જુઓ, અહીંયા હું આ પ્રિઝમ જેવું બનાવું છું, આને બોલાય પ્રિઝમેન. હવે આમાં તમને એવું કે રિંગ કેટલી છે? રિંગ તો આ જે પ્રિઝમ છે ને એની એક આ ફેસ કહેવાય. ફેસ એટલે ધાર, તમે સમજો છો ને, એક આવી રીતે આમ હોય પ્રિઝમ. એક ઉપર આમ ફેસ છે, એક નીચે ફેસ છે. જેટલી ફેસ હોય ને એટલી રિંગ હોય. કોઈ પણ સ્ટ્રક્ચર જ્યારે 3 ડાયમેન્શનલ હોય તો જેટલી ફેસ હોય ને, બરાબર, આટલી એની અંદર રિંગ્સ હોય. માનો કે ભાઈ હું અહીંયા આગળ છે આમ આમ ડ્રો કરું, આને ક્યુબ કહેવાય. જો એક પછી એક 3D સ્ટ્રક્ચર ડ્રો કરવાનો મારો ઈરાદો એવો છે કે તમે લોકો સમજો 3D સ્ટ્રક્ચરને. આમાં તમને એમ પૂછે કે કેટલી રિંગ છે, બરાબર છે, કેટલી રિંગ આપણને દેખાય છે. તો પહેલી બાબત તો એ કે અહીંયા આગળ તમે જુઓ, એક રિંગ તમને આગળની રિંગ દેખાય છે, એક આ આગળની રિંગ, બરાબર, એક આવીને આવી રિંગ પાછળ દેખાય છે. માનો કે તમારો આ ઓરડો જ હોય તો એક ફ્રન્ટ વોલ હોય, એક પાછળ વોલ હોય. સાઈડમાં આવી 4 હશે આજુબાજુ. ક્યુબમાં તો 4 હોય ને, ઓલો પેલો રમવાનો ક્યુબ આવે એ બધા પાસા ગોઠવવાનો. તો એમાં કેટલી ફેસીસ હોય છે? 6. 4 તો સાઈડમાં, એક ઉપર અને એક નીચે. તો આમાં રિંગ કેટલી દેખાય છે તમને? 6. હવે 6 રિંગ દેખાઈને તમે ધડ કરતો આન્સર આપો કે આમાં ડીયુ 6 આવે તો તમારો જવાબ ખોટો પડી જાય. આમાં તમને કેટલી રીંગુ દેખાય છે, કેટલી ફેસ દેખાય છે એ કહો. ચલો તમે મને આ મહુવા સેન્ટર તમે બોલો. મહુવા સેન્ટર કેટલી ફેસીસ છે? હાઉ મેની ફેસીસ ઇન પ્રિઝમેન? 5. આની અંદર 5 તમને ફેસીસ દેખાય છે. 3 તો પેલા આમ લાઈનમાં, બરાબર છે,
આ આજુબાજુમાં, એક ઉપર અને એક નીચે. તો તમને 5 ફેસીસ એટલે તમે એમ કહો કે આમાં 5 રિંગ, તો તમારો આન્સર ખોટો છે. આપણે આપણો ડીયુની વ્યાખ્યા શું આપી? ડીયુ એટલે સાહેબ તમારે કોઈ પણ કમ્પાઉન્ડને છે એ શેમાં ફેરવવાનો છે? ઓપન ચેઇન સ્ટ્રક્ચરની અંદર. ઓપન ચેઇન, મુક્ત શૃંખલા બંધારણ. હવે ઓપન ચેઇન એટલે કેવી રીતે ફરે એ તમે જોજો. એક પછી એક હું બોન્ડ અહીંયા આગળ હટાવતો જાઉં છું એટલે તમને ખબર પડશે. અને એક બોન્ડ બ્રેક કરો એટલે એક ડીયુ જાય, એવું આપણે અહીંયા આગળ કીધેલું છે ને. એક બોન્ડ બ્રેક કરો એટલે એક ડીયુ છે એ જાય. તો આપણે અહીંયા આગળ એવું કરીએ, એક પછી એક લઉં છું. જો આ એક બોન્ડ બ્રેક કર્યો, એક ડીયુ, 2 બોન્ડ તૂટી ગયા. લે, આ એક બોન્ડ છે એ બ્રેક કર્યો, એક ડીયુ. આ બીજો બોન્ડ બ્રેક કર્યું, બીજું ડીયુ. અહીંયા આગળ આ ત્રીજો બોન્ડ બ્રેક કરું છું એટલે ત્રીજો ડીયુ. 3 ને 4 બ્રેક થઈ ગયા, બહુ લાંબા બ્રેક થઈ ગયા. અહીંથી એક બ્રેક કરીએ, ફરીથી કરવેલા. આ હવે આના તો લોહી પી લીધેલા. અરે અમુક રાજી થતા હશે. બોર્ડમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે. હવે બીનું, હવે વાંધો નહીં. ચલો એક પછી એક બોન્ડ તમે છે એ બ્રેક કરતા જાઓ અહીંયા આગળ, એટલે તમને લોકોને છે એ આઈડિયા આવશે. એક પછી એક બોન્ડ બ્રેક કરવાના છે. હો, ચલો આ મેં એક બોન્ડ અહીંયા આગળ બ્રેક કર્યો. આ એક બોન્ડ છે એ બ્રેક કર્યો. બ્રેક જ નથી થતા, બોન્ડ જ નથી બ્રેક થતા. એ થયા તો એક હારે ઘણા બધા થઈ ગયા. ત્રાસદાયક છે. જોઈએ. ચલો થાય તો ઠીક છે, નહીતર પછી તમને સમજાવી દઉં. આ એક બોન્ડ બ્રેક કર્યો, 1 ડીયુ. એક બોન્ડ બ્રેક કરીને સમજાવું છું, બરાબર છે. ચલો અહીંયા આગળથી છે આ સેકન્ડ બોન્ડ બ્રેક કરું છું, બીજો ડીયુ. 2 ડીયુ યુઝ થયા. અહીંયા આગળથી છે એ એક હજી બોન્ડ બ્રેક કરીએ. અહીંયા આગળથી કોઈ પણ રિંગ એટલે થર્ડ ડીયુ, બરાબર છે. છોડો, 4 બોન્ડ બ્રેક કરવાથી છે ને સાહેબ એ ઓપન ચેઇન સ્ટ્રક્ચરમાં કન્વર્ટ થઈ જશે. ટોટલ 4 બોન્ડ બ્રેક કરવાથી એ ઓપન ચેઇન સ્ટ્રક્ચરની અંદર કન્વર્ટ થઈ જશે. એટલે તમારે આમાં ડાયરેક્ટ હવે સીધું તમને કહી દઉં છું, જ્યારે તમને 3D સ્ટ્રક્ચર આપે છે, 3D સ્ટ્રક્ચર તમને જ્યારે આપે ત્યારે તમારે એક ઓછો ડીયુ લેવાનો. ફોર 3D સ્ટ્રક્ચર એક તમારે છે એ ડીયુ ઓછો કન્સિડર કરવાનો, બરાબર. થ્રીડી સ્ટ્રક્ચરમાં ડીયુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ નંબર ઓફ ફેસ -1. નંબર ઓફ ફેસ -1 આ લખો. જ્યારે પણ ક્યારેય તમને 3D સ્ટ્રક્ચર આપે ત્યારે એમાં ઓછા ફેસ છે એક કરી દેવાના, એટલે તમારો આન્સર સાચો પડે. ફોર એક્ઝામ્પલ પ્રિઝમેનની અંદર તમને ડીયુ પૂછે છે, કેટલા ડીયુ કહેશો તમે? આમાં ડીયુ કેટલા થઈ જશે? ફેસ તમને 5 મળે છે, ડીયુ આવશે 4. 4 બોન્ડ બ્રેક કરો ને એટલે ઓપન ચેઇન સ્ટ્રક્ચરમાં કન્વર્ટ થઈ જાય. 5 બોન્ડ બ્રેક કરો ને તો આ બધી રિંગ બિંગ બધું તૂટી જાય. ચલો આવું આપ્યું છે. ઈડર સેન્ટર
ઈડર સેન્ટર આ ક્યુબેન ની અંદર ડીયુ કેટલા થાય કયો? કોઈ પણ 5 બોન્ડ તમે અહીંયા આગળ હા 5 આનો મીનિંગ એવો કરવાનો કે કોઈ પણ 5 બોન્ડ બ્રેક કરો ને એટલે આખું સ્ટ્રક્ચર ઓપન થઈ જાય. કોઈ પણ 5 જો 6 બોન્ડ નો બ્રેક કરાય 6 બોન્ડ બ્રેક કરો ને તો સ્ટ્રક્ચરના કટકા થઈ જાય. ઓપન ચેઇન સ્ટ્રક્ચર કરવાનું છે ઓપન ચેઇન. તો યુ વિલ બ્રેક જસ્ટ એની 5 બોન્ડ. બરાબર છે. ચલો ગોધરા પેલા બેન્ચમાં જે ભાઈ બેઠા છે એ બ્લેક શર્ટ વાળા આની અંદર છે એ કેટલા આવશે 6 5 જે છે એ તો એની 5 તો છે એના સમતલમાં હશે એક ઉપર અને એક નીચે એટલે ટોટલ કેટલા થઈ ગયા 7 7 - 1 એટલે કેટલા થશે 6. તો જ્યારે પણ ક્યારેય તમને આવું આપેલું હોય ત્યારે du ઇઝ ઇક્વલ ટુ ફેસ -1 કરી દેવાના. બરાબર છે. હજી એક થોડુંક એક્ઝામ્પલ લઈએ ટ્રીકી. બરાબર ચલો આવી રીતે આપ્યું છે. આ સ્ટ્રક્ચર છે ને 3D છે. તમને દેખાય કે ન દેખાય? જો આ એક રિંગ આમાં એક ઉપરનો કાર્બન પકડો ને બીજો એક નીચેનો કાર્બન પકડો ને બેયની વચ્ચે એક હજી કાર્બન એટમ ફિટ કરો. આને બોલાય બ્રિજ કમ્પાઉન્ડ. બ્રિજ આ છે ને 3D ની અંદર આવું દેખાય. જો આ 6 ની રિંગ 1 2 3 4 5 6 તમને દેખાતું છે 6 ની રિંગ. આ કાર્બન અને એક્ઝેક્ટ એની સામેનો કાર્બન આ બેન પકડો. આને બ્રિજ હેડ કહેવાય માથું. એની ઉપર એવી રીતે એક કાર્બન ફિટ કરવાનો કે આ બેન જોડે આ બેને જોડે. આમાં હવે તમને એમ કે ફેસ કેટલી છે? એક તો જેમાં આને મૂક્યો છે એ એક અહીંયા ફેસ છે. જુઓ આ કાર્બનની સાથે આમ જોઈન્ટ કરો. આ એક ફેસ જ કહેવાય. ફેસ દેખતા આવડવી જોઈએ. એક આ બાજુ ફેસ એક આ બાજુ ઢાળ ગોતવાના. ઢાળ ઉપર એક કાર્બન છે. બરાબર છે. તમને માની લો કે કોઈ ટી શેપ જેવું કંઈક આપેલું હોય આવી રીતે આમ આપેલું છે ને તમને એવું પૂછે આની ફેસ શું છે? બરાબર તો આની ફેસ છે એ કઈ કહેવાય? જો એક આ બાજુ ઢાળ બને છે એક આ બાજુ ને એક નીચે તો પ્લેનમાં એ છે એ તો છે જ. એમ આની અંદર 3 ફેસ છે. 3 ફેસ હોય તો આનો du કેટલો થશે 2. du ઇઝ ઇક્વલ ટુ 2. એનો મિનિંગ એવો થાય કે 2 બોન્ડ બ્રેક કરો ને 2 બોન્ડ કોઈ પણ 2 બોન્ડ તો એ સ્ટ્રક્ચર છે ને ઓપન ચેઇન ની અંદર કન્વર્ટ થઈ જાય. 3 બોન્ડ બ્રેક 3 રિંગ ની અંદર તમને દેખાય પણ 3 બ્રેક કરો તો આખો કટકા જ પડી જાય. થતું હોય તો હજી એકવાર ટ્રાય કરીને બતાવું તમને. પણ હવે આમાં કંઈક પ્રોબ્લેમેટિક છે બોર્ડમાં હવે ખ્યાલ નથી આવતો. જો આમ છે. ચલો કેટલી રિંગ દેખાય છે? એક 6 ની એક આ બાજુ લેફ્ટ સાઈડ 5 ની એક રાઈટ સાઈડ 5 ની 3 રિંગ દેખાય છે. રિંગ આમાં કેટલી છે 3. 3 ફેસ છે. આટલા બોન્ડ બ્રેક કરવાના કે એ ઓપન ચેઇન સ્ટ્રક્ચરમાં કન્વર્ટ થઈ જવો જોઈએ. તો હવે એવું કરવા માટે થઈને શું કરશું આપણે? અહીંયા આગળ છે એ તો જુઓ. એવું કરવા માટે થઈને આપણે આ એક બોન્ડ બ્રેક કર્યો. ચલો આ એક બોન્ડની બ્રેક કર્યો એટલે આ પૂરું થઈ ગયું. હવે એક કામ કરું છું. હજી એક બોન્ડ બ્રેક કરી દઉં છું. બરાબર છે. હજી એક બોન્ડ અહીંયા આગળથી હું બ્રેક કરી દઉં છું. કોઈ પણ બોન્ડ છે અહીંયા આગળ બ્રેક કરાય. આ બોન્ડ બીજો બોન્ડ. હવે માનો કે તમે એમ કહો કે હું ત્રીજો બોન્ડ બ્રેક કરું તો ત્રીજો બોન્ડ બ્રેક કરો ને માની લો કે જો આ બોન્ડ બ્રેક કરું કાયદેસર 2 ભાગ પાડી જાય. અહીંયા આગળ 2 ભાગ પડી ગયા. કટકા થઈ ગયા સ્ટ્રક્ચરના. 2 બોન્ડ બ્રેક કરવાથી જ ઓપન ચેઇન સ્ટ્રક્ચર મળી ગયું એટલે પૂરું. તો du કેટલો આવશે 2. બરાબર. વધારે તમે આને બ્રેક ન કરી શકો. પોસિબલ જ નથી. તો 3D સ્ટ્રક્ચર માટે આવો રૂલ છે. 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર માટેનો રૂલ પણ મેં તમને અહીંયા આગળ શીખવાડ્યો. ઓકે હવે નેક્સ્ટ જે કાંઈ સ્ટ્રક્ચરની જરૂર હતી એ બધા તમને મેં કહી દીધા. નેક્સ્ટ આપણે છે અહીંયા આગળ લઈએ નેક્સ્ટ સ્ટ્રક્ચરની જો વાત કરીએ ને તો હવે સેક્શન નંબર બી લઈએ છીએ. ચલો બી. તમને અણુસૂત્ર આપેલું હોય. બરાબર છે. અણુસૂત્ર ત્યારે શું કરવાનું? અણુસૂત્ર આપેલું હોય ને તો તમારે એને કન્વર્ટ કરવાનું આલ્કેનમાં.
આલ્કેન. આલ્કેનની જનરલ ફોર્મ્યુલા શું છે? પહેલી વાત તો આલ્કેન છે એ સંતૃપ્ત છે. આની ફોર્મ્યુલા થાય CnH2n + 2. કોઈ પણને આમાં કન્વર્ટ કરી દેવાના. માનો કે મને એક ફોર્મ્યુલા આપ્યું છે C3H6, તો આ પદાર્થ અત્યારે અસંતૃપ્ત હશે, મારે એને સંતૃપ્તમાં કન્વર્ટ કરવાનો છે. તો અત્યારે આ સંતૃપ્ત પદાર્થ છે, આનો મારે DU ફાઇન્ડ આઉટ કરવાનો છે. આને શેમાં કન્વર્ટ કરું? આલ્કેન. કેટલા કાર્બન છે આમાં? 3. અહીંયા ફોર્મ્યુલામાં 3 મૂકો તો C3 હાઇડ્રોજન 6 + 2 એટલે કેટલા એડ કરવાના? 8. અચ્છા, અહીંયા 6 છે ને અહીંયા 8 છે, તમે કેટલા એડ કર્યા હશે? 1 મોલ. તો આમાં 1 મોલ H2 એડ થયો, 1 મોલ, એટલે આનો DU કેટલો કહેવાય? 1. માનો કે તમને આવી ફોર્મ્યુલા આપી છે, ઘડીક તમે અહીંયા ધ્યાન આપો, લખશો પછી. તમને આવું આપ્યું છે Ce4 અને H6, આનો મારે DU કાઉન્ટ કરવાનો છે. આને શેમાં કન્વર્ટ કરો? અલ્કેનમાં. 4 કાર્બનનો અલ્કેન એટલે કાર્બન કેટલા કરો? 4. હાઇડ્રોજન 4 દુ 8 અને 2 એટલે કેટલા થઈ ગયા? 10. કેટલા હાઇડ્રોજન વિધા જોવો તો જઈ? 4. 4 હાઇડ્રોજન એટલે શું લખશો? 2H2. 2 H2 આવ્યા ને એટલે આનો DU કેટલો કહેવાય? 2. હવે દર વખતે તો ભાઈ આને આમાં કન્વર્ટ કરીને લખવામાં બધી બહુ માથાકૂટ છે. ડાયરેક્ટ હું એક ફોર્મ્યુલા તમને સજેસ્ટ કરું, બરાબર? ડાયરેક્ટ ચલો, DU = C + 1 - H + X - N અને આને ડિવાઈડ બાય 2, જ્યાં X એટલે કે X = Cl FClBrI હેલોજન ની સંખ્યા, નાઇટ્રોજન N એટલે કે નાઇટ્રોજનની સંખ્યા, બરાબર? અચ્છા, આ ફોર્મ્યુલામાં ઓક્સિજન અને સલ્ફરને ધ્યાનમાં લેવામાં નથી આવતા. ઓક્સિજન અને સલ્ફરને અવગણવા. એ સ્ટ્રક્ચરમાં આવે તોય તેને જોવાના જ નહીં. આંખ્યું પાટા બાંધી દો. હમણાં મેં તમને ફોર્મ્યુલા આપી હતી, ચલો C4 અને H6, આનો DU જોવો. DU = કાર્બન કેટલા છે? 4. તો C + 1 એટલે કેટલા લખી દઉં? 5. હાઇડ્રોજન કેટલા છે? 6. 6/2 એટલે કેટલા આવી જશે? અહીંયા આગળ 3. કેટલા આવી ગયા? 2. આન્સર આવી ગયો. આ ફોર્મ્યુલાનો યુઝ કરશું આપણે, બરાબર છે? કોઈ પણ ટાઈપના મોલેક્યુલર ફોર્મ્યુલા આવ્યા હોય, ડબલ બોન્ડ વાળા હોય ને, ડબલ બોન્ડ વાળા, એને નિગ્લેક્ટ કરી દેવાના. ટ્રિપલ બોન્ડ વાળા હોય એને માઇનસ કરવા પડે. નાઇટ્રોજનની વેલેન્સી કેટલી છે? 3. નાઇટ્રોજનની વેલેન્સી કેટલી છે? 3. આ ફોર્મ્યુલા તમે સમજો. માનો કે મારી પાસે અહીંયા આગળ CH3 છે, CH3 ઇથેન. એક હાઇડ્રોજનને કાઢો ને, એક હાઇડ્રોજનને, તો એની જગ્યાએ એક જ ક્લોરીન આવે. એક હાઇડ્રોજનને રિપ્લેસ કરવાથી એક ક્લોરીન આવે. સ્વાભાવિક છે, એમાં કોઈ પ્રશ્ન નથી, બરાબર છે? અચ્છા, એવું કરું તો નાઇટ્રોજન અહીંયા લગાડું તો એક હાઇડ્રોજનને કાઢો ને તો નાઇટ્રોજન આવે અને હાઇડ્રોજન કેટલા આવે? 2. વધી ગયા અમુકના હાઇડ્રોજન, એટલે જ બાદ કરવા પડે. જો એટલે જ નાઇટ્રોજનને માઇનસ કરવો પડે. પણ આ બધા લપમાં પડ્યા વગર કોઈ તમે ડાયરેક્ટ આ ફોર્મ્યુલા ફોલો કરશો એટલે તમને અણુસૂત્ર આપેલું હોય ને એની ઉપરથી DU મળી જશે. ચલો આપણે પેલા કેટલાકના જોઈએ. આ ફોર્મ્યુલા તમે લોકો લખી લો. ચલો, આ ફોર્મ્યુલા પ્રોપર લખી લો એટલે આપણે આગળ આના એક્ઝામ્પલ કરાવું છું તમને. હજી મેં આની કોઈ એપ્લિકેશન પાર્ટ તો કરાવ્યો જ નથી તમને. અત્યારે તમને ખાલી DU ફાઇન્ડ આઉટ કરતા શીખવાડું છું. એકવાર આપણે આની પ્રોપર એપ્લિકેશન શીખી જશું ને પછી તો તમારે ફોર્મ્યુલા ને બધું તરત બનવા માંડશે. આ લખાઈ જાય પ્રોપર. એ જો X એટલે હેલોજન, N એટલે નાઇટ્રોજનની સંખ્યા, ઓક્સિજન સલ્ફર ડબલ બોન્ડ વાળાને અવગણી દેવાના. ચલો, પહેલી ફોર્મ્યુલા હું ફરીથી અહીંયા આગળ લખી દઉં છું. DU =
C+1 માઇનસ હાઇડ્રોજન પ્લસ હેલોજન માઇનસ નાઇટ્રોજન અને ડિવાઈડ બાય 2. પેલું ફોર્મ્યુલા છે C3H6. ચલો અહીંયા ડીયુ શું આવશે? અહીંયા કાર્બન પ્લસ 1 એટલે કાર્બન તો 4 થયા, હાઇડ્રોજન ડિવાઈડ બાય 2 એટલે 4 માઇનસ 3. 4 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 1. એટલે આમાં કાં એક ડબલ બોન્ડ હોય અને કાં એક રિંગ હોય. ડબલ બોન્ડ વાળું બનાવવું હોય તો CH3 CH ડબલ બોન્ડ CH2, જો ફોર્મ્યુલા સેટિસ્ફાઈ થયું. અને કાં એક રિંગ હોય, રિંગમાં તો તમને ખ્યાલ છે ને આવી રીતે CH2 CH2 CH2. આપણે આ એક ખાલી મેં બતાવ્યું, હવે નહીં બતાવીએ સ્ટ્રક્ચર, આપણે તો ખાલી ડીયુના જ કામ છે. C4H6 3 C6H6 C6H5NO2 C2H2Cl2 C6H6O2 C10H8 ચલો મહેસાણા સેન્ટર. ચશ્માવાળા ભાઈ વચ્ચેની બેન્ચમાં. પાણીની બોટલની બહુ આપલે કરી લીધી. ચલો બોલો તમે ભાઈ, આનો ડીયુ શું આવશે? સેકન્ડ જે આપેલું છે એનો ડીયુ શું આવશે? મહેસાણા સેન્ટર હે? વાતો નથી કરવાની, તમારે લોકોએ મને આન્સર આપવાનો છે. 2 ઓકે. ચલો આની પછી જ્ઞાનવોલી. જ્ઞાનવોલી ઓરેન્જ વાળા ભાઈ આન્સર આપો. 4. જો આની અંદર ડીયુ 4 આવે એટલે તમારે છે એ જરૂર એવી સંભાવના વિચારવી જોઈએ કે આ બેન્ઝીન હોઈ શકે. C6H5NO2 જામનગર હરિયા સેન્ટર. 4 આમાં 4 આન્સર મળે છે તમને? 5 આન્સર મળે. આની અંદર ડીયુ આવવો જોઈએ 5. ડીયુ આવશે 5. ઓકે. ચલો સુરેન્દ્રનગર સેન્ટર. સુરેન્દ્રનગર સેન્ટર કોઈક ઊભા થઈને માઇક. હા બોલો. ડીયુ આવી ગયા કેટલા? તો કે 2. 1. ઓકે બરાબર છે. C6H6O2 અહીંયા આગળ ડીયુ. ઈડર સેન્ટર. ઈડર જ્ઞાનવોલી વાળા તમે લોકો વાતું ન કરો, તમે ભાઈ અહીંયા ભણવામાં ધ્યાન આપશો. હા ડીયુ અહીંયા આગળ 4. ઓકે
લાસ્ટ છે C10 અને H8. GCI જુનાગઢ, GCI જુનાગઢ. જુનાગઢમાંથી કોઈ એક બોલો. પાલનપુર વાળા બોલો, ચલો કાંઈ વાંધો નહીં. 7 7 ગુડ. ચલો 7 આન્સર આવે છે ને. ઓકે સરસ. હવે આ બધા તમને ડીયુ ફાઇન્ડ આઉટ કરતા આવડ્યા. આ ડીયુ ની હજી આપણે કોઈ એપ્લિકેશન નથી જોઈ. સર હા તો શું સમજાવું? આ ફોર્થ વાળું હા અહીંયા આગળ છે એ ફોર્મ્યુલાની અંદર બધી વેલ્યુઝ મૂકવાની તમારે. ડીયુ ઇઝ ઇક્વલ ટુ કાર્બન +1 છે તો કાર્બન અહીંયા 6 છે એની જગ્યાએ આપણે કેટલા કરી દઈએ 7 માઇનસ હાઇડ્રોજન 5 છે તો 5 હેલોજન કોઈ છે નહીં ક્લોરીન બ્રોમિન આયોડિન ઓક્સિજનને તો જોતા જ નથી નાઇટ્રોજન કેટલા છે 1 તો 5 - 1 ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ 5 માંથી 1 ગયા એટલે કેટલા થઈ ગયા 4/2. અચ્છા 4/2 એટલે તો 2 થશે ને તો આપણે ડાયરેક્ટ અહીંયા આગળ લખી દઈએ ને 7 - 2 અને 7 - 2 એટલે કેટલા થઈ ગયા 5. તો ડીયુ 5 થયા. આમાં 4 કરતા મોટા ડીયુ આવે ને એટલે આશંકા થાય કે જરૂર આમાં બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ હશે. એપ્લિકેશનનો હજી કોઈ આપણે પાર્ટ આમાં જોયો નથી પણ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની બધી એપ્લિકેશન્સ ઉપર ફોકસ કરવાના છે અને એપ્લિકેશન્સ આપણે જોશું એટલે તમને ધીમે ધીમે આઈડિયા આવતા જશે કે આ શું કહેવા માગે છે. એક નાની એવી એપ્લિકેશન અત્યારે ખાલી કહું છું, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલ ડિસ્કશન કરશું. માનો કે તમને છે એ કોઈ એક્ઝામિનર છે ને આવી રીતે તમને આપી દીધેલું છે કે ભાઈ C4 બરાબર છે C4H8 આવું એક સ્ટ્રક્ચર મને છે એ પ્રોવાઈડ કરેલું છે. આવું કોઈ એક સ્ટ્રક્ચર મને છે એ આપેલું છે અને તમને એવું કે ભાઈ સજેસ્ટ ધ પ્રોપર સ્ટ્રક્ચર્સ ઓફ ધીસ કમ્પાઉન્ડ. આ કમ્પાઉન્ડના બધા પ્રોપર સ્ટ્રક્ચર સજેસ્ટ કરો. તો કઈ રીતે આપણે કરશું? જો સૌથી પહેલાં તો શું કરવાનું તમારે ડીયુ કાઉન્ટ કરવાનો. આનો ડીયુ માટે શું ફોર્મ્યુલા છે C+1 માઇનસ H પ્લસ એક્સ માઇનસ n ડિવાઈડ બાય 2. તો અહીંયા આગળ કાર્બન કેટલા છે 4 એટલે આપણે કેટલા લખશું 5. આમાં હેલોજન કે નાઇટ્રોજન તો છે જ નહીં એટલે માઇનસ હાઇડ્રોજન કેટલા છે 8 ડિવાઈડ બાય 2. ચલો 8 ડિવાઈડ બાય 2 એટલે કેટલા થયા 4 5 - 4 5 - 4 એટલે ડીયુ કેટલા મળ્યા 1. તો આપણને ડીયુ 1 મળે છે. ડીયુ ઇઝ ઇક્વલ ટુ 1 છે. અચ્છા ડીયુ 1 હોય તો કઈ કઈ આશંકા કરી શકાય? એક રિંગ અને એક ડબલ બોન્ડ. તો પહેલાં આપણે એક એવું કરીએ કે ભાઈ ડબલ બોન્ડ વાળું સ્ટ્રક્ચર બનાવી લઈએ બરાબર છે. પાઈ બોન્ડ જેમાં આવતું હોય એવું સ્ટ્રક્ચર. ટોટલ 4 કાર્બન. શું વિચારશો બોલો? CH3 આવું કરી દઈએ આપણે પહેલાં જ કાર્બન ઉપર ડબલ બોન્ડ CH2 CH2 CH3. જોવાની ફોર્મ્યુલા આ થતી હશે. તમે એવું કરી શકો ને સેકન્ડ અને થર્ડ વચ્ચે કાર્બન ઉપર મૂકી શકો CH3 CH ડબલ બોન્ડ CH CH3 આ થઈ શકે. પાઈ બોન્ડ આવું બની શક્યા બરાબર છે. ચલો તમને આવો પણ વિચાર કદાચ આવી શકે આમાં બીજા કોઈ સ્ટ્રક્ચર તમને જો આઈડિયા આવતા હોય ને તમે બનાવો તો એક કામ કરીએ આ 4ની જગ્યાએ છે ને સ્ટ્રક્ચર આપણે આવું કરી નાખીએ. સ્ટ્રક્ચર કેટલાનું બનાવી દઈએ જો આવું બની શકે 3ની જ ચેઇન 3ને લાઈનમાં ગોઠવી દો. એક કાર્બનને નીચે લઈ જાઓ. થાય પોસિબલ છે. બધાના આન્સર આ જ આવશે C4H8. હવે શું કરીએ રિંગ વાળું એક સ્ટ્રક્ચર બનાવી દો. રિંગ વાળું કેટલાની રિંગ 4ની રિંગ. એક વખત એવું કરીએ 3ની રિંગ બનાવો ને એક કાર્બનને બહાર મૂકી દો. તો આ સંભાવનાઓ થઈ બધી. જો આટલા પોસિબલ કમ્પાઉન્ડ હોઈ શકે જેનું બધાની ફોર્મ્યુલા આ છે બરાબર. આવું આપણે વિચારતા શીખવાનું છે. એક સાથે તો ન થાય પણ ધીમે ધીમે તમને લોકોને આ આઈડિયા આવતો જ હશે. ક્વેશ્ચનને કેમ શોર્ટ હેન્ડ કરવાનો કેવી રીતે વિચારવાનું એ બધા તમને શીખવાડવાનો છું
પણ આની માટે થોડીક પેશન્સ જોવે, કંઈ એક વખતમાં જ લખતા આવડી જાય એવું ન થાય, બરાબર. પ્રેક્ટિસથી તમને ધીમે ધીમે આઈડિયા આવશે. પણ આમાંથી કોઈ પણ તમે લેશો ને બધાની ફોર્મ્યુલા એક જ આવશે, આ બધામાં. એટલે આપણે આવું કરવા માંગીએ છીએ. હજી બીજા પણ આના લોજિક છે જેની મદદથી આપણે બહુ મોટા સ્ટ્રક્ચર હોય ને એનું તરત નાની આવા ફોર્મ્યુલામાં આપણે એને કન્વર્ઝન કરી શકીએ. MCQ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના કરશું એટલે આપણને આઈડિયા આવશે. ચલો અહીં સુધી આપણે રાખીએ છીએ. તમારે કોઈ ડાઉટ હોય તો પહેલાં બોલી જાઓ. હા હા, બોલો બોલો. નેક્સ્ટ મોકનો સિલેબસ નેક્સ્ટ મોકની અંદર છે ને ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર કરંટ એટલે આ DU વગેરે સબ ડિગ્રી અને DU અને ઇનઓર્ગેનિકની અંદરથી પિરિયોડિક ટેબલ. તમે લોકો બધા સેન્ટર મને કહેજો, પિરિયોડિક ટેબલમાં તમારા આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું કે બાકી છે? કોઈ સેન્ટર એવા છે કે ને પિરિયોડિક ટેબલ બાકી છે? અમદાવાદ સેન્ટર. ઓકે, અમદાવાદ સેન્ટરમાં કેટલું ચેપ્ટર ચાલ્યું છે? એટોમિક રેડિયસ ને એવું તો થઈ ગયું હશે ને, આયોનાઇઝેશન એન્થાલ્પી ને એવું? ઓકે, તો આ પિરિયોડિક ટેબલ આપણે છે એ ક્યાં સુધી રાખશું? હજી તો તમારે થોડાક લેક્ચર્સ હશે. અપ ટુ આયોનાઇઝેશન એન્થાલ્પી રાખીએ, બરાબર છે? અપ ટુ આયોનાઇઝેશન એન્થાલ્પી સુધી આપણે આ ચેપ્ટર રાખીએ છીએ, પિરિયોડિક ટેબલ હાફ. ઓકે, કોઈ ક્વોન્ટમ નંબરના ક્વેશ્ચન નહીં હોય. ઓકે, બોલો. અવાજ તમારો કટ થયો, તમે ફરીથી કયો. આખું ચેપ્ટર જ બાકી છે એવું કયું સેન્ટર? બાપરે, તો એમ નહીં, આ ટેસ્ટની અંદર તો માનો કે હમણાં જ તમારે જે મોક ટેસ્ટ છે એ મોક ટેસ્ટની અંદર અમુક ચેપ્ટર અમુક ક્વેશ્ચન તમે પિરિયોડિક ટેબલના મૂક્યા છે, તો એમાં તમે શું કરશો? હા, પિરિયોડિક ટેબલ આખું જ બાકી હોય તો એવું તો પછી ન થાય ને. તમારે કયું ચેપ્ટર ચાલે છે તો એ કયો. ચલો એ રીતે સિલેબસ અરેન્જ કરી દો. સ્ટ્રક્ચર ઓફ એટમ તો ચાલી ગયું છે ને? હવે એક કામ કરો, તમારા બધા છે ને સેન્ટરમાં પૂછીને પછી હું સિલેબસ તમને વોટ્સઅપ કરાવું છું, બરાબર? કારણ કે અડધાને આમ ચાલ્યું કંઈ નક્કી નથી થતું, એટલે તમને વોટ્સઅપ કરાવી દઉં છું હમણાં સિલેબસ. હો, ઓકે, એટલું આપણે રાખીએ છીએ. થેન્ક યુ.